નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના માલધારીથી શિવાજી સર્કલ સુધીનો એક સાઈડનો રોડ છેલ્લા 1.5 વર્ષથી ખોદેલી હાલતમાં છે। સ્થાનિક રહીશો હાલના સમયમાં ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજિંદા જીવનમાં ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહાનગરપાલિકાના વહીવટદારોને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ છે। સ્થાનિકો દ્વારા આ રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જો તંત્ર દ્વારા રહીશોની મુશ્કેલીઓ દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચૂંટણીમાં દેખાડી દઈશું તેમ કહી રહ્યા છે। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। ગીતાબેન ચૌહાણ, શું પ્રશ્ન છે? આ રોડમાં અમારે વટાતું નથી, કાંઈ થાતું નથી, વાહન નીકળતા, કોઈ વસ્તુની નહીં। 1-2 વાર તો અમારે પડખેવાળા બાય પડી ગયા ભાઈ, પછી કેટલાક દે આમના બધા સહન કરે। સમસ્યા તો નીચે નથી ઉતરે, પણ દવા લેવા તો જાવું કે નહીં? દવા લેવાય ન જાય એકના બચારા। હવે એવું તો નથી ને કે ઉંમર લાયક અત્યારે નાની ઉંમરના બચારા નથી હાલી શકતા, તો ઉંમરવાળા તો ક્યાં જાય બિચારા? 1 મહિનો 2 મહિના હોય તો બરોબર છે, આ કેટલા મહિના થયા આમના મામલો? 1.5 વર્ષથી નથી નીકળી શકતા અને સૌથી પહેલા કહેવાય કે હોસ્પિટલે તો જવું પડે કે એટલે હોસ્પિટલે તમે નથી જઈ શકતા, તો બધાને તકલીફ પડે છે। અને લગભગ 26 જાન્યુઆરી વખતનો આ રોડ કહેવાય ને કે દોઢ ખોદી નાખ્યું છે અને હજી સુધી કહેવાય ને કે રોડ બનવાનું કંઈ થયું નથી। પાઇપલાઇન નખાઈ ગઈ છે, શિવાજી સર્કલથી લઈને તળાજા જખાત નાકા સુધીનું કીધું હતું કે ભાઈ પાઇપલાઇન નખાઈ જશે, ડ્રેનેજનું કામ પૂરું થશે પછી અમે લોકો રોડ બનાવશું, પણ હવે ડ્રેનેજ નખાઈ ગઈ છે અહીંયા અને લગભગ કહેવાય ને કે 1.5 મહિના જેવું થઈ ગયું છે। આ 1.5 ફૂટ ખોદી રાખ્યું છે, પણ રોડ બનાવવાનું કંઈ હલચલ છે નહીં અને બધાને પ્રશ્ન થાય છે, બાળકો વૃદ્ધો બધા પડી જાય છે। દર સોસાયટીના બહેનો અને વડીલો જે બધા ભેગા થયા છે આ રોડના પ્રોબ્લેમ માટે, તો હવે આનું જો જલ્દી નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર કંઈ આઘું છે નહીં, બરાબર છે? તો એ તંત્ર ધ્યાન આપે, કારણ કે હવે બધી પ્રજા જાગૃત થઈ ગઈ અને નેક્સ્ટ ઇલેક્શન આવશે ત્યારે કેવી રીતના મત આપવો કે ન આપવો એ બધા સાંભળે જ છે અને ખબર જ છે। ધન્યવાદ। આ ખાસ કરીને તમારે જે પ્રશ્ન છે કેટલા સમયથી છે? લગભગ અમારે 1.5 વર્ષથી આ પ્રશ્ન ચાલુ છે, હજી સુધી નિરાકરણ આવ્યું નથી? કંઈ નિરાકરણ નથી આવ્યું। સ્થાનિક નગરસેવકોને કોઈને તમે જાણ? નગરસેવકોમાં આપણે ઉષાબેન બધેકાને વાત કરેલી, એમને કોન્ફરન્સમાં પણ અમને વાત કરાવેલી છે, પણ બહુ કંઈ સારો પ્રત્યુત્તર મળ્યો નથી કોર્પોરેશન દ્વારા।